કેમ એલી મોઢું ચડાવીને બેઠી છો? મોઢું ચડાવીને દે ને શું કરે? તમારી મમ્મી આખો દી મારી હાથે ઝઘડો જ કરતા હોય. હું ગમે ઈ કામ કરું ને એ મારું કામ ગમે જ નહીં. હું જો રસોઈ બનાવું ને એમાંય નુક્સ મારા કાઢ્યા કરે, વાસણ ઉટકું, કચરા પોતા બધું એને કાંઈ મારું કામ ગમે જ નહીં. અને મારી હાથે નીકળો ઝઘડો જ કર્યા કરે. હું જો કાંઈ કહું તો એ રિહાઈને બહાર વયા જાય. ભૂમિ, એવું કાંઈ ન હોય. જેમ જેમ વડીલોની ઉંમર વધતી જાય ને એમ એનો સ્વભાવ છે ને બાળપણ જેવો થતો જાય. એને મનમાં એવું કાંઈ ન હોય, પણ તમે છે ને નાના પોઈન્ટને મોટા કરીને બેસો છો. હું તમારા મમ્મી એને ઝઘડો નથી કરી. તમારી મમ્મી છે ને નાની નાની વાતમાં મને ટક નકરું કર્યા કરે છે. પછી એકલું મારે જ સમજવાનું, તમારી મમ્મીને કાંઈ નહીં સમજવાનું. ભૂમિ, તને દાખલા તરીકે છે ને એક વાત કહું. એક અજાણ્યું ગામ હતું. એ ગામમાં છે ને એક દારૂડિયો આવ્યો. એ દારૂડિયોના કપડાં જોવો, એની પાસે પૈસા કોઈ વસ્તુ નહીં, કાંઈ નહીં એની પાસે. પણ છે ને એ ગામમાં રખડતા એ ગામમાં એને રાત પડીને તેને દારૂનો અડ્ડો ગોતી લીધો. જો એ દારૂડિયાએ રાત પડતા એનો અડ્ડો ગોતી લીધો હોય તો તું મમ્મીની હારે જ રહેશો તો એના સ્વભાવને ન ઓળખી શકે કે મમ્મીને મારું કેવું કામ ગમે છે ને કેવું કામ નથી ગમતું. એને ગમે એવું કામ આપણે કરીએ. ઘરમાં શાંતિ જોતી હોય ને તો એક જણાને તો નમતું મૂકવું જ પડે. તું થોડાક દિવસ શાંત રહે એટલે મમ્મી આપમેળે શાંત પડી જશે. તમારી વાત સાચી છે. હવે મારામાં પૂરેપૂરો સુધારો કરીશ અને મારી સાસુઓમાં ઝઘડો ન થાય ને એનું પૂરેપૂરું ધ્યાન આપીશ. તમે સાસુઓ બે સંપીને રહ્યો અને ખુશ રહો ને તો અમે ખુશ. ધન કમાવું ને તે બહુ મોટી વાત નથી, પણ પરિવાર સાથે હળી મળીને રહેવું ને તે બહુ મોટી વાત છે. અમારા આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.